અમેરિકા અને ઈરાન આગામી 60 દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટે રોડમેપ પર સહમત થઈ ગયા છે. સંસદમાં આપેલા નિવેદનથી સર્જાયો હતો વિવાદ. સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ નેપાળના બાલેન શાહનો યુ-ટર્ન. આ સમગ્ર વિસ્તાર ભારતની વહીવટ હેઠળ છે, પરંતુ નેપાળ લાંબા સમયથી તેને પોતાની સાર્વભૌમ જમીનનો એક ભાગ ગણાવે છે. પરિવાર માટે મનોરંજનનો મહામેળો લઈને આવી રહી છે વેલકમ ટુ ધ જંગલ મૂવી. સૌંદર્ય અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ. ગુજરાતમાં પ્રથમવાર પોર્ટેન્જા દ્વારા ચામડીની કાયાપલટ. ઈડર ખાતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ. ગુજરાતની 4 વંદે ભારત ટ્રેનોમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ સત્રો યોજાયા. ગોમતીપુર ખડાવાળી ચાલીમાં લાગેલી આગમાં ખૂબ મોટા ભાગે નુકસાન થતાં એ સ્થાનિક પૂર્વ સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર અને આગેવાન કાસમ શેખ દ્વારા ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળી લેખિતમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. બંગાળ સરકારે એરફોર્સના 2 મહત્વના બેઝને આપી 25 એકર જમીન. લખનૌમાં કોચિંગ સેન્ટરમાં આગ, 14 લોકોના મોત. જીવ બચાવવા લોકો છત પરથી કૂદ્યા. અલીગંજના પૂર્ણિમા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.